તમે એમાં કોઈ જોઈ જાય ગંબાવી દેખાડવાની ઈચ્છા થાય એક ઈ. બીજું એકલા હોય તે આપણે પોતાને આપણને દેખાડવું, હાલો આપણે રડીએ ભગવાન દેખાવાનું થાય. ત્રીજું બીજા કોઈનું આપણે શરીરથી ક્રિયાથી દેખાય કે આ દેખાવ કરે છે. આ બે જેવો કારણ આમ સીધો નથી દેખાતો. પેલો પ્રશ્ન શું કર્યો? આ આપણે કંઈક કરતા હોય ને બીજા કોઈ જોઈ જાય છે તો આપણે લંબાવીએ, તો આપણે લંબાવીએ. સીધો આમ કરંટ જેવું. એટલે સારી વસ્તુ કરતા હોય તો આપણે લંબાવી. અને એકાંતમાં થાય છે કે અને એકાંતની અંદર એ આવું આપણે ખ્યાલ આવે છે. એટલે એકાંતની અંદર એવું એને થાય છે કે રડે કે આ કરે કે એ દ્વારા એને એનો અહંકાર વધતો હોય એવું લાગે. એ પોતાને બતાવવા માટે કરતા હોય. બહારની અંદર કંઈક ધ્યાન કરે છે, ઓમકાર કરે છે, એમાં કોક આવે, કોક જોવે તો એને વધારે કરવાનું મન થાય. અને ત્રીજું બીજા કોઈ ક્રિયા કરતા હોય ને આપણે ખ્યાલ આવે કે દેખાવ કરે શરીર. એટલે બીજા લોકો કંઈક કરે છે તો એ ખ્યાલ આવે છે કે આ લોકો દેખાવ કરે છે. આ બે જેવું સીધું આમ ખ્યાલ ન આવે, અડતું. એના જેવું ખ્યાલ આવે. આની અંદર બે બાબતો છે, આપણે લઈ પેલા એક વસ્તુને. એક આપણી અગર એસેન્સ છે અને એક આપણી અંદર અગર પર્સનાલિટી છે. એટલે તમે જે વાત કરી એ પર્સનાલિટી, અને પર્સનાલિટીની અંદર એ ફોલ્સ પર્સનાલિટી. એટલે આપણી અગર એક એવું તત્વ છે કે જેને આપણે એસેન્સ કહીશું અને બીજું આપણે કહીશું પર્સનાલિટી કહીશું. અને પર્સનાલિટીની અંદર આપણે જે અત્યારે આ ભાઈ વાત કરે છે, એટલે દરેક માનવનો આ વ્યક્તિગત, આનો વ્યક્તિગત પ્રશ્ન નથી, પણ બધા માનવ આમ જ કરતા હોય. બધા લોકો આમ જ કરતા હોય કે પોતાને કોઈક જ્યારે ખારામાં જોવે તો એને વધારે આંખ બંધ કરવાનું મન થાય, વધારે કંઈક જે કરતો હોય એ કરવાનું મન થાય. અને અંદર એ કંઈ રોવે છે, કંઈક કરે છે, બીજું કંઈક કરે છે, એના દ્વારા એને એમ થાય કે મારી અંદર કોઈ સારી ક્વોલિટી છે, ભગવાનની પ્યાસ છે, એવું અંદર થાય. એટલે આ જે વસ્તુ છે એ પર્સનાલિટીમાં થાય છે, અને પર્સનાલિટીની અંદર એ ફોલ્સ પર્સનાલિટીમાં થાય છે. એટલે આપણું જીવન છે, આપણા જીવનની અંદર જે મૂલ્યો આવેલા છે, વેલ્યુ આવેલી છે, એ સમાજમાંથી વેલ્યુ આવેલી છે. કે ઈગો બહુ મહત્વની વસ્તુ છે એવું આપણને કહેવામાં આવ્યું છે. અસ્તિત્વ એમ કહે છે કે વેલ્યુ છે એ તમારી છે. એટલે આપણી અંદર એક ચિત્તની અંદર સંસ્કાર પડે છે અને એક મનના સંસ્કારો છે, પર્સનાલિટીના સંસ્કારો છે. એટલે આપણે અત્યારે જે જગ્યાએ ફસાયેલા છીએ એ મનના સંસ્કારો છે, એમાં આપણે ફસાયેલા છીએ. એટલે મનના સંસ્કાર એટલે પર્સનાલિટીના સંસ્કાર. આ જે લોકોએ આપણને ડેટા આપેલી છે એવા સંસ્કારોમાં આપણે ફસાયેલા છે. પર્સનાલિટી છે એ વેલ્યુ, સ્થૂલ વસ્તુને વેલ્યુ આપે છે. પર્સનાલિટી જે છે એ કોને વેલ્યુ આપે છે? ફોલ્સ પર્સનાલિટીઓ કોને વેલ્યુ આપે છે? તો કે બહારનું મેટર છે એને આપે છે. પૈસા હોય, સત્તા હોય, મકાન હોય, દાગીના હોય, એટલે સ્થૂલ વસ્તુ છે. એટલે પર્સનાલિટી છે એને દેખાતી વસ્તુની કિંમત છે, અને આપણી અંદરનું જે એસેન્સ છે એને જીવનના મૂલ્યો છે. એટલે જીવનના મૂલ્યો એટલે ચિત્તને માટે મૂલ્યવાન શું? તો કે ચિત્તને માટે મૂલ્યવાન શાંતિ, આનંદ, પ્રેમ, ક્રિએટિવિટી, એ બધું એના ચિત્તને માટે છે. તો આપણે જે ચિત્તને માટે છે એના માટે કંઈ કરતા નથી. જે ચિત્ત છે એના માટે કરતા નથી. બીજા લોકોએ જે આપણને વેલ્યુએશન ખોટી જે આપેલી છે એ વેલ્યુએશન પ્રમાણે આપણે જીવનને રાખવા માંગીએ છીએ, બતાવવા માંગીએ છીએ. એટલે આ બતાવવામાં આપણું અંદરનું જે છે ચિત્તની અંદર જે વેલ્યુ છે એને ડિવેલ્યુ કરી છે. આપણું ખરેખર આપણે વેલ્યુ કોની કરવી જોઈએ? તો એ કે આપણને આ જે ચિત્ત છે એની અંદર વેલ્યુ પડેલી છે.
ચિત્ત છે એની અંદર રસ પડેલો છે. ચિત્ત છે એની અંદર રસ છે, અને આ રસ છે ને એના દ્વારા જ રસ સ્વરૂપ પરમાત્માને પામી શકાય એવું છે. આ રસ જે ચિત્તની અંદર જે રસ પડેલો છે એના દ્વારા જ જે રસવાળું જે તત્વ છે એને પામ્યા ગયા એમ છે. તો આપણે જે કરવાનું છે એ શું કરવાનું છે? તો કે આપણે આ ચિત્તનો જે રસ છે, ચિત્તનો જે રસ છે એને આપણે પેલા નક્કી કરવો પડશે કે મારો અંદરનો રસ કયો છે. અંદર એક પ્રકારનો રસ છે. એ રસને પ્રગટ થવું છે. માનો કે કોઈને આર્ટમાં છે, કોઈને નૃત્યમાં છે, કોઈને ચિત્રમાં છે, કોઈને કોઈ કેમિકલ લાઈન, આ લાઈન, તે લાઈન, ગમે તેમાં રસ હોય. એટલે જુદા જુદા લોકોને જુદો જુદો રસ છે. એટલે એ રસના માધ્યમ, માનો કે મને નૃત્ય ગમે છે, તો નૃત્યના માધ્યમ મારફત મારે જે આ રસ મારી અંદર પડેલો છે એને પ્રગટ કરવાનો છે. અને એ રસને એટલો બધો પ્રગટ કરવાનો છે. હવે એ રસ એવો રસ છે કે જે આપણને જીવંતતા આપે છે. પર્સનાલિટીમાં તમને માન મળે, મોટાઈ મળે, પૈસા મળે, બધું મળે તમને, પણ જીવન જે મિસ કરે છે, જીવન જેનાથી છૂટું પડી ગયું છે, કંઈક મિસિંગ વસ્તુ છે, એનો અભાવ હંમેશા ચાલે, સંતુષ્ટ ન થાય. પર્સનાલિટીના જે ક્ષેત્રમાં જે હોય છે ને એમાં મિસિંગ છે. પર્સનાલિટી છે એટલી બધી આઘેની વસ્તુ છે, આપણા રસ કરતા એટલી બધી આઘે છે કે એના દ્વારા બધી ઉપલબ્ધિ થાય તો પણ આપણને ઉપલબ્ધિ ન લાગે. સંતોષ, અંદરનું જે સંતોષ છે ને એ ના આવે. એટલે હવે આપણે આ પ્રશ્નની અંદર એવી જ રીતે જવું જોઈએ કે આપણો અંદરનો રસ ક્યાં કામ કરે છે. મારો અંદરનો જે રસ છે એ કઈ બાબતમાં છે, અને જે બાબતમાં આપણને રસ છે એ બાબત તરફ આપણી ઉર્જા આપવી છે. અને આ રસ કેવો હોય છે કે રસ એની ચરમ સીમામાં જાય. આ રસ છે, આ જે એસેન્સનો રસ છે, એને તમે જેટલો વિકસાવો એટલો એ હાઈ ઉપર જાય. હાઈ ઉપર જાય એટલે XYZ ઉપર જાય. એટલે નૃત્ય હોય તો ભલે, સંગીત હોય તો પણ ભલે, એની ચરમ સીમા. એક તો પેલું વસ્તુ કે એ રસ છે, એટલે એક વસ્તુ એ યાદ રાખવાની, રસ છે પ્રત્યેક વ્યક્તિ છે એનો રસ અલગ અલગ છે. અને આ રસ છે એ આવે છે ગ્રહમાંથી આવે છે. આપણે એના જવાબદાર નથી, ગ્રહમાંથી આવે છે. જે રસ દરેક વ્યક્તિની અંદર એક રસ પડેલો છે, અને આ રસને જો પ્રોત્સાહન આપવામાં આવે તો જીવનની અંદર કન્ટેન્ટમેન્ટ મળે, સંતુષ્ટિ. જે આપણને સંતુષ્ટિ નથી મળતી ને એ સંતુષ્ટિ મળે આના દ્વારા. પણ આપણી લાચારી એવી છે કે સમાજે જેને વેલ્યુ આપેલી છે, આપણા કુટુંબે જેને વેલ્યુ આપેલી છે. એટલે મને રસ છે કંઈક બાબતમાં, મને રસ છે માનો કે સંગીતમાં, અને ઘરના લોકો ડોક્ટરી લાઈનમાં છે. હવે એ મને મારી આ વસ્તુને સમજતા નથી. એટલે જે બાળક જન્મે છે એની હારે એ શું કરે કે એને ડોક્ટરી લાઈનમાં લઈ જવા માટે પ્રયત્ન કરે. માનો કે એ વ્યક્તિ ડોક્ટરી લાઈનમાં સફળ થાય તો પણ એને કન્ટેન્ટમેન્ટ ન મળે, એને અંદરથી બાઇટ જ થયા રાખે, અંદરથી અસંતોષ આવ્યા જ રાખે. એટલે આપણા માટે મહત્વની વસ્તુ એ શોધી કાઢવાની છે કે મારી અંદર જે રસ છે એ શેના માટે છે, મારો જે રસ છે એ શેના માટે. સમાજ જી કહેતું એ કહે, પણ મારી અંદર કેવો રસ છે, એ રસને આપણે પ્રોત્સાહન આપવું છે. એ પ્રોત્સાહન આપવાથી, એટલે આધ્યાત્મનો સંદર્ભ તો આખો છે, પણ પહેલા પ્રથમ આપણે આપણી જાત સાથે ટોર્ચર કરી છે. મને જે ગમે છે, મને જે ખુશી છે, એ ખુશી સમાજના લોકો, ધર્મના લોકો, આધ્યાત્મના લોકો એમ કે છે આ ખુશી બરાબર નથી, એટલે હું એ ખુશી લેતો નથી, અને એટલે હું કોઈ દી સંતુષ્ટ થતો નથી, અને હું પછી ભગવાન કરું છું, આત્મા કરું છું. એ આત્મા મળવાનો જ નથી. પહેલા એસેન્સ છે એને તૃપ્ત કરવાની જરૂર છે. એટલે અત્યારે જે આ પ્રશ્ન જે કર્યો એ પર્સનાલિટીના સંદર્ભથી થયો. બધા લોકો એમ કીધું કે પર્સનાલિટી બહુ હાઈ છે એટલે હું કોકને બતાવવા જાઉં છું. મારી પર્સનાલિટી એટલે હું ઈગોને બતાવવા માટે પ્રયત્ન કરું છું, સૂક્ષ્મ રીતે ધ્યાન કરું છું, આંખ વીંચી ગયો છું, કોક આવ્યું તો વધારે આંખ વીંચી જાઉં. પછી ઓમકારનો જપ કરતો હોય તો બીજા આવે તો થોડોક વધારે કરું. એમ શું કામ કરું છું? તો એ કે બહારથી જે ખોટા મૂલ્યાંકનો મને આપેલા છે. હવે આ સમાજના લોકો એમ ન કે તમને જે રસ છે એમાં તમે જીવો,
એ તો એમ કે આ સમાજની જે વેલ્યુએશન છે એમાં તમે ગોઠવાઈ જાય. એટલે આપણને અત્યારે આ સવાલ છે એનું કારણ એટલું જ છે કે આપણા રસની આપણને વેલ્યુ નથી. આપણો અંદરનો રસ કોની ઝંખના કરે છે, આપણી અંદરનો રસ છે એ કોની ઝંખના કરે છે. અને આ છે એ ચિત્તની ક્વોલિટી છે, મનની ક્વોલિટી નથી. આ રસ છે, એ રસ છે એ આવે છે ક્યાંથી? તો એ કે રસ છે એ ચિત્તનું. અને ચિત્તની અંદર પર્ટિક્યુલર ચોક્કસ પ્રકારનો રસ મારી અંદર છે. એટલે એ રસની અંદર હું વધારે જાતો જાઉં તો પેલું રસ છે એ મને સંતુષ્ટ કરે. એક વસ્તુ રસ છે એ મને સંતુષ્ટ કરે. અને આ લોકો જે હાથની રેખાવાળા એમ કહે છે કે દરેક જીવાત્મા છે એ 4 સ્કૂલમાં હોય. એક પીસની સ્કૂલમાં હોય, એક લવની સ્કૂલમાં હોય, એક વિઝડમની સ્કૂલમાં હોય અને એક સર્વિસની સ્કૂલમાં હોય. કોઈ પણ XYZ. હવે આમાંથી આપણે એમ ગોતવાનું છે કે આપણે કઈ સ્કૂલના જ વ્યક્તિ છીએ. અને આની અંદર એવું છે કે આપણે બધા આ સ્કૂલના, કોઈ પીસનું છે, કોઈ વિઝડમનું છે, કોઈ લવનું છે અને કોઈ સર્વિસનું છે. આ બધાય છે. પણ જીવનની વિચિત્રતા એવી છે કે આપણે જે આપણો રસ્તો હોય ને એનાથી હાવ ઊંધા ટ્રેકમાં હોય. આખી માનવજાત. એટલે આ એક વ્યક્તિગત રીતે વાત નથી કરતા. આખી માનવ કોમ્પ્લિકેશન એવું છે, મનનું કોમ્પ્લિકેશન, ડેટાનું કોમ્પ્લિકેશન. એટલે આપણું કોમ્પ્લિકેશન શરૂ એટલા માટે થાય છે કે એક બાળક જન્મે એટલે બાળકની અંદર એવું હોય, એક એસેન્સ કેવી વસ્તુ છે કે એસેન્સ એટલે બીજ સ્વયંથી કંઈ ન કરી શકે. એને માટે પોષણની જરૂર પડે. એટલે એસેન્સ આપણે લઈને આવી છે, રસ આપણે લઈને આવ્યા છે, એનું પોષણ રાઈટ પર્સનાલિટીથી કરવું પડે. જે સાચી પર્સનાલિટી દ્વારા કે આ મારું એસેન્સ છે એને હું પોષણ કેવી રીતે આપું. એટલે એસેન્સ તો બીજ છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, આપણા માટે પહેલી જે ચોઈસ છે એ આપણો રસ ક્યાં છે એને ગોતવાનું છે. અને બધાય અંતરતમ રીતે આ કોઈને કોઈ સ્કૂલમાં છે. કોઈ પ્રેમની ખોજ કરે છે, કોઈ જ્ઞાનની ખોજ કરે છે, કોઈ પીસની ખોજ કરે છે અને કોઈ બીજાને સર્વિસ કરવાનું કામ કરે છે. પણ આપણી અંદર જે ડેટા આવેલા એટલે મુદ્દો એ હતો કે એક બાળકનો જન્મ થાય એટલે બાળક આગળ પોતે એસેન્સ લઈને આવ્યો હોય. હવે એને ડર, બાળક જે આ જન્મે એને ડર એવો હોય છે કે આજુબાજુના લોકો મને રિજેક્ટ ન કરે. હવે રિજેક્ટ ન કરે એના માટે એ બાળક શું કરે કે જે ન્યાના જે રીત રસમો હોય જે એને ગમતી ન હોય, પણ એ રીત રસમ મુજબ ન કરે તો એને રિજેક્શન મળે. એટલે બાળક એનું એસેન્સ, એને અમુક બાબતમાં રસ છે પણ એમ કે આ ઘર છે એની અંદર તો આની કોઈ વેલ્યુ નથી, મને જેનો રસ છે એની વેલ્યુ નથી, અને જો હું આ વેલ્યુમાં હલીશ તો મને બધા રિજેક્ટ કરશે. એટલે રિજેક્ટ કરશે એટલે એ એના એસેન્સને છોડી દે, રિજેક્શન ન થાય. અને બીજું એને જોતું હોય એટેન્શન. રિજેક્ટ ન થાય એક બાબત છે અને બીજી બાબત છે કે એને એટેન્શન મળે. એટલે એટેન્શન મળે એ બીજાના ચોકઠામાં ગોઠવવાની પ્રક્રિયા છે કે જેથી એટેન્શન મળે. જેની વેલ્યુ, જે લોકોએ જેની વેલ્યુ કરી છે મુજબ આપણે ગોઠવાઈ જાય તો આપણને વેલ્યુ મળે. એટલે આની અંદર આપણું અંદરનું એસેન્સ છે એ મરી જાય. એસેન્સ સંપૂર્ણ રીતે રોંગ ટ્રેકમાં હોય જાય, ખોટા ટ્રેકમાં હોય જાય. અને આખી માનવ જાતની આ હિસ્ટ્રી છે કે એની અંદર પોતાને જે અંદર રસ છે, એ રસ કોઈને કોઈ કારણથી દબાવી દે. અને બહારની જે પર્સનાલિટીના વેલ્યુ છે, પૈસાના, સત્તાના, માનના, મોટાઈના જે વેલ્યુ છે એને પકડી લેવાથી અતૃપ્તિ એટલી બધી પાવરફુલ થતી જાય ને, એટલી બધી. અને અંદર હંમેશા એમ લાગે કંઈક અતૃપ્ત છીએ એવી રીતે લાગે. એટલે આ પ્રશ્નમાં આપણે એટલું લેવાનું છે કે આ પર્સનાલિટીને કેમ ઈગો વધારવામાં રસ છે? એ ડેટાનો પ્રભાવ છે, પર્સનાલિટીનો પ્રભાવ છે. આપણા માટે મૂલ્યવાન છે એ બહારના ડેટાઓ છે, બહારના લોકો છે, બહારની વ્યક્તિઓ છે, બહારના રિલેશનો છે. એના માટે હું મહત્વનું નથી. એટલે આખી માનવજાત સેલ્ફ ટોર્ચર કરી રહી છે, પોતાને જાણે અજાણે, ખબર નથી, પોતાને ગમતું ન કરવા માટે સેલ્ફ ટોર્ચર કરે છે. એટલે તમે વિચાર કરો કે જે પોતાની જાતને સેલ્ફ ટોર્ચર કરતો હોય એ બીજાને પ્રેમ કેવી રીતે કરે? જે પોતાને ટોર્ચર કરે, પોતાને જે જોઈ છે આપતો નથી.
એ બીજાને પ્રેમ કેવી રીતે કરશે? એટલે આપણે અત્યારે એમ વાત કરવા માંગીએ છીએ કે પહેલા તમે તમને સંતોષ થાય એવું કંઈક કરો, અને તમારા અંદરનો જે રસ છે, તમારા અંદરનો રસ જેમાં છે એને શોધી કાઢો, અને એ રસની અંદર તમારી ઉર્જા આપો, અને ઈ જે રસ છે એના દ્વારા તમને કન્ટેન્ટમેન્ટ, સંતોષ મળશે. અને એ સંતોષ છે એ જીવનની યાત્રા છે. આ લાખો વર્ષની આપણી જે જીવનની યાત્રા છે એમાં કુદરતે એવું નક્કી કર્યું છે કે એનું જીવન સાર્થક કેવી રીતે? તો એ કે મેં જે એને એસેન્સ આપેલું હતું એ એસેન્સ ઉપર એ કેટલો જીવી ગયો એટલું એ વ્યક્તિ છે એને આપણો જીવનની યાત્રા છે એ સાર્થક કરી. એટલે આમાં કઈ પ્રશ્ન હોય તો કયો હોય. એસેન્સ અમુક ટાઈપે ઉદ્ભવે ખરું ઉંમર પ્રમાણે. ધારો કે નાનપણમાં એસેન્સ છે, એક સાયન્સમાં એક વ્યક્તિને બહુ ઇન્ટરેસ્ટ હતો, કાળક્રમે સમાજના જે તમે કીધું એ પ્રમાણે મૂલ્યો એના ઉપર થૂકી દેવામાં આવ્યું અને એ સાયન્સ ભૂલી ગયો. પછી અમુક વર્ષ પછી પાછું એસેન્સ પ્રગટ થાય ખરું? ના, એટલે એસેન્સની શક્તિ તો હંમેશા રહે. પેલી એક વસ્તુ યાદ રાખો, એસેન્સની શક્તિ તો કોઈ દી જાય નહીં, પણ જાય નહીં, પણ એને દબાવી દેવામાં આવે. દબાઈ ગઈ છે પાછી ઉદ્ભવે કરી. એટલે લગભગ આપણી જે રચના છે સામાજિક ને બધી રચનાઓ જે છે એ બધી રચના પ્રમાણે એને અંદર ઘુસાડી દેવામાં આવે, બહાર ન નીકળવા. એવી રચના, એવી કોમ્પ્લિકેટેડ રચના જે અંદરની પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી કરેલી છે ને એના દ્વારા એ દબાઈ જ છે, લગભગ બહાર ના નીકળે. એટલે આપણે જે જીવી છીએ ફોલ્સ પર્સનાલિટીમાં જીવી છીએ. પેલું અસ્તિત્વ હોય એટલે જેમાંથી આ બધા રસ નીકળે છે. માનો કે આપણે એમ કહીએ છીએ ને કે ચિત્તની અંદર રસ રહે છે, પર્ટિક્યુલર, બધાની અંદર એક પર્ટિક્યુલર રસ હોય, પર્ટિક્યુલર શક્તિ હોય, બધાની અંદર પર્ટિક્યુલર એક શક્તિ હોય, પર્ટિક્યુલર બધી વસ્તુ હોય એમ. એટલે પેલા અસ્તિત્વ છે, એક એસેન્સ છે, એક પર્સનાલિટી છે, અને એક ફોલ્સ પર્સનાલિટી છે. આપણે જે જગ્યાએ ઊભા છીએ એ ચોથા સ્તર ઉપર, હાવ સ્થૂળ સ્તર ઉપર. હવે આમાંથી એસેન્સમાં જવાનું છે, એસેન્સમાં આપણે પર્સનાલિટીમાં, રાઈટ પર્સનાલિટીમાં જવાનું છે, ફોલ્સમાંથી રાઈટ, રાઈટમાંથી એસેન્સ, એસેન્સમાંથી અસ્તિત્વ લગીની યાત્રા કરવાની છે. અમુક ઉંમર સુધી જે થઈ શકે ને ભાઈ, નકર તો હવે ધારો કે બાળક, આપણે તો બાળક હોય આ બધી થઈ ગયું, પછી હવે આપણને એમ થાય કે આમાં રસ હતો મારો, અને અમુક આપણી બોડીની કેપેસિટી હોય કે રસ હોય તો આપણે કદાચ ન કરી શકીએ. એટલે એવું હોય જ નહીં. પેલી એક વસ્તુ યાદ રાખો કે તમારું એસેન્સ છે એ પાવરફુલ હોય, ગમે તે ઉંમરે, ગમે તે વખતે. એસેન્સ એટલે એ તમારી શક્તિ જ છે. તમારી જે શક્તિ તમે લઈને જે આવેલા છો એ શક્તિ છે, એ ક્યારેય ઓછી ન હોય. એમાંય પાછું એટલું બધું અઘરું નથી. તમે એક વખત તમારા રસ મુજબ તમે વર્તી જાઓ ને એટલે તમને ટેસ્ટ આવે. પર્સનાલિટીનું જે સુખ છે એનો ટેસ્ટ, અને એસેન્સમાંથી જે સુખ આવે એનો ટેસ્ટ અલગ છે. પેલા એક વસ્તુ યાદ રાખો કે પર્સનાલિટીનું જે સુખ છે ને એ એક અલગ પ્રકારની વસ્તુ છે, અને એસેન્સમાંથી જે સુખ આવે તમને એનો અહેસાસ થાય, આ સુખ કંઈક અલગ છે. મેં ઓલા બધા જોયા છે પણ એના કરતા આ સુખ અલગ છે. એટલે આનો ટેસ્ટ અલગ છે, અને આમાં બહુ વધારે કંઈ કરવાનું નથી હોતું. પણ આપણા એસેન્સ, આપણો પોતાનો સ્વયંનો રસ છે એ આપણે ચૂઝ કરવો જોઈએ કે આપણો રસ કયો છે. એટલે પર્સનાલિટી, એસેન્સ, અસ્તિત્વ, એ જે બધું છે ચારે ચાર, તો એ ચારે ચારના જે વચમાં જ્યાં પહોંચવા માટે જે આવતું સિગ્નલ એ તો પાછું વર્તમાનથી. એટલે આનો મૂળ ઓરિજિનલ વસ્તુ તો તમારી જે અંદરની ચેતના છે એને હાઈ કરવાની છે. ચેતના છે એને હાઈ કરવાની. અને હાઈ કરવી એટલે આપણને કંઈક એવું લાગતું હોય કે હાઈ કરવું એટલે શું હશે? હાઈ કરવું એટલે અત્યારે મને ગુસ્સો આવેલો છે અને હું ગુસ્સાને ગુસ્સો તરીકે જોઉં. અત્યારે મને ખબર પડે ગુસ્સો કરું છું. અત્યારે આપણો ટોપિક હાલે છે ને એ ટોપિકની અંદર હું ટોપિકથી કંઈક બીજા રેફરન્સમાં આવી જાઉં છું, તો મને ખબર પડી જાય. તો આ તમારું હાયર લેવલ છે. તમે જે કરી રહ્યા છો એની ખબર પડવા માંડે એટલે તમારું લેવલ છે એ હાઈ છે. તમે જે કરી રહ્યા હો અને તમને ખબર ન પડે તમે અત્યારે શું કરી રહ્યા છો, કોઈ હારે વાતચીત કરી રહ્યા છે, કોઈ હારે વ્યવહાર કરવો છે, કેટલો વ્યવહાર કરવાનો છે આની હારે, કેટલા શબ્દ બોલવાના છે આની હારે, એ આપણને ખ્યાલ હોય
આપણી અગર જો લક્ષ્ય હોય, આપણને આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન હોય, તો આપણને ખ્યાલ આવે કે આપણે આટલું કરવાનું છે. એટલે હાયરનો અર્થ આમ કંઈક વળી આપણને એમ થાય કે આપણે પહોંચી ન ગયા એવું છે. ખાલી પ્રેઝન્સ છે, અને પ્રેઝન્સની અંદર હું જે પ્રકારનો વ્યવહાર કરું છું એ મને ખ્યાલ આવે છે. અને બીજી રીતે હું શબ્દ વાપરવા કરતા યંત્ર કઈ રીતે હાલે છે ને એની તમને ખ્યાલ આવે. આ શરીર હોય તો યંત્ર છે, ભાવ હોય તો યંત્ર છે, બુદ્ધિ હોય તો યંત્ર છે, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર હોય તો યંત્ર છે, બધું યંત્ર છે. આપણે અત્યારે જે વાત કરી ને અસ્તિત્વ કીધું આપણે, એ અસ્તિત્વ છે એ સુર છેડે છે અસ્તિત્વથી જ. બાકી તો ઓલી આપણે હોય છે ને વાંસળીમાં શું હોય? વાંસળીમાં કાંઈ કરતા કાંઈ ન હોય જીવંતા. કેમાં? વાંસળી વગાડનારો એના પોતાના જે સૂર છેડે, એમ અસ્તિત્વની અંદર સૂર છેડવાની તાકાત છે. અને એ એસેન્સ મારફત એને પ્રગટાવી શકે, એસેન્સ મારફત એ સૂરને પ્રગટાવી શકે. પણ એવું કરે કોણ? એટલે આ એસેન્સ કયો તોય ભલે, પર્સનાલિટી કયો તોય ભલે, અને ફોલ્સ પર્સનાલિટી, આ બધું યાંત્રિક છે. એની અંદર એ જે સ્વર વગાડે છે ને એ એક મહત્વની વસ્તુ. એટલે આપણે હું કરીને આપણે બેઠેલા છે ને કે હું એમાં હું ક્યાંય છે નહીં. આપણે જયારે એમ કહીએ છીએ એસેન્સ એટલે શું? રસ. એને કયું સ્વરૂપ છે? રસનું કયું સ્વરૂપ છે એ તમે કહો. રસ એટલે રસ, એને કોઈ સ્વરૂપ નથી, રસને કોઈ સ્વરૂપ નથી. તો હવે તમે આપણે એક આકૃતિ લઈને બેઠા છીએ કે હું આકૃતિમાં કેદ, આ વ્યક્તિ એસેન્સ એમ કે છે એ વ્યક્તિ જ નથી, રસ છે એ જ તમે છો. અને રસ જળ વસ્તુમાં ન હોય, જીવંત વસ્તુમાં હોય. અંતર આવે ને એક જોખમ ઉઠાવવું પડે. દરેક સ્તરે જોખમ ઉઠાવવા મળે. જીવ હોય દરેક સ્તરે મારા એજની અંદર એ મારા એસન્સ જે મને લઈ ગયું છે. જો આમ નહીં થાય તો કઈ નહીં થાય, આમ પાસે તો એના કરતા હું માળખામાં જ રહું. એટલે માળખામાં સિક્યુરિટી છે, માળખું છે એમાં સિક્યુરિટી. અને મહત્વની વસ્તુ પાછી એ છે કે તમને એમ લાગે કે હું મારા એસેન્સને જાણું છું, પણ કોઈ કરતા કોઈ વ્યક્તિ એના એસેન્સને જાણતું જ નહીં, લગભગ ન જાણતું. એટલે આ ગુરુજીએફ જયારે પ્રયોગ કરતા ત્યારે કેવી રીતે કરતા કે કોઈને દારૂ પાઈ દે અને પછી એની અંદર જે નીચે બેઠેલી વસ્તુ છે ને બહાર કઢાવતા. અત્યારે તો એવું કરવું પડે એમ નથી, અત્યારે તો રિપોર્ટ જ નીકળે એમ છે. એટલે અત્યારે તો આવું કઈ કરવું પડે એમ નથી. એમ તો ખરેખર આપણું એસેન્સ શું છે એમ. આમાં કઈ સવાલ હોય તો? એસેન્સમાં આપણે વધારે અને રસ લેવાનો હોય એમાં જે એક તો આપણા આધ્યાત્મિક ડેટા આડા એવું લાગતું હોય એ, અને આ જે કંઈ આપણે અગાઉ લઈને લઈને તો આવ્યા છે, તો એટલે એસેન્સ હોય ને એની અંદર એક સ્ટ્રેન્થ હોય, શક્તિ હોય. એટલે આપણું કામ તો જે સ્ટ્રેન્થ આપણી અંદર પડેલી હોય ને એને સેજ ટેસ્ટ કરીને એટલે એ તમને પછી ધક્કો મારે કે આ જ કરે એમ. એટલે પેલો સ્ટ્રેન્થ હોય ને એનો ઉપયોગ કરવાનો અને આપણી ફોલ્ટને શોધી કાઢવાનો કે આપણને એસેન્સથી હાવ દૂર લગીને લઈ ગયું છે, જે ફોલ્ટ કરાવી છે ફોલ્ટ ઉપર કામ કરવું છે. એટલે આપણી આગળ જે પડેલી શક્તિ છે એનો ઉપયોગ કરવાનો છે અને ઓલી ફોલ્ટને હરખી કરવાની. એટલે આમાં હજી તો એટલે તમને એવું લાગશે કે અત્યારે આમાં સમજી ગયા છીએ એસેન્સ શું છે ને. એસેન્સને તો ન સમજી શકાય. એસેન્સને સમજવું બહુ અઘરું હોય છે, કારણ કે આપણી અંદર આપણી સામે સ્થૂળ વસ્તુ જે હોય છે એને આપણે સમજી નથી શકતા. આપણી અંદર વિચાર આવે છે એની ખબર નથી કે આ વિચાર મને આવે છે. એસેન્સને તો કેવી રીતે પકડી શકીએ? એટલે અઘરું છે, પણ છતાંય ગોતવા જેવું છે. આત્માની શોધ પહેલા નથી કરવાની, પહેલા એસેન્સની શોધ કરવાની. એસેન્સ થ્રુ તમે આત્મામાં પહોંચી શકો, એસેન્સ વગર પહોંચી ન શકો. એટલે બધા લોકો આધ્યાત્મની યાત્રામાં કેમ નિષ્ફળ નીવડે છે? તો એ લોકોનું એસેન્સ દબાઈ ગયેલું છે. ગમે એ કરે એ લોકો કોઈ દી કરતા કોઈ દી આધ્યાત્મની અંદર જાય જ ન શકે. એસેન્સ એની પાવરફુલ સ્ટ્રેન્થ છે,
જેના દ્વારા એ જવાનો છે એ જ એને દબાવી દીધું છે. હવે કેવી રીતે જશે? તો જે લોકો સફળ થયા એ લગભગ એસેન્સની વાત એટલે આપણે અત્યારે એમ વાત કરી કે સફળતા ગમે એ ક્ષેત્રની અંદર મળે. આ લગભગ હમણાં જ કોકનું વાંચ્યું હતું. આ તો એને ખ્યાલ આવ્યો કે આ કોઈ વસ્તુએ મને શાંતિ નથી આપી. આ કહે છે ને કે સક્સેસ એ સક્સેસફુલ વ્યક્તિ હતી, પણ સક્સેસફુલ વ્યક્તિને છેલ્લે એવું કેવું પડ્યું કે આમાં મને કાંઈ કરતા કાંઈ મેં જેટલું કર્યું હાવ રોંગ વે ઉપર હતું. એટલે સક્સેસ દ્વારા કાંઈ નથી. પર્સનાલિટી દ્વારા કન્ટેન્ટમેન્ટ ના મળે. જે અંદરનો સંતોષ છે આપણે કહીએ ને મેચ્યોરિટી, આ એસેન્સને તૃપ્ત કરવા તરફ મેચ્યોરિટી તરફ મળે. માનો કે સંગીતનો મને શોખ છે, આ સંગીતના શોખ દ્વારા પેલું સંગીત વગાડવા દ્વારા પેલા મને ખુશી થઈ અને મારા સંગીત દ્વારા આજુબાજુના લોકોને ખુશ થઈ. હવે આ ખુશીની અંદર માનો કે મને કોઈ જશ મળ્યો, કોઈ ઊભા થયા, મારા ચાહકો ઊભા થયા, એટલે એક સક્સેસની મને અંદર તો ડિઝાયર હતી અને એમાં બધી વસ્તુ મને થઈ ને બધા મને ઓળખવા માંડ્યા. હવે ઓળખવા માંડ્યા એ એક મેચ્યોરિટી આવી કે ઓળખવા માંડ્યા, બધા માન આપવા માંડ્યા. પણ એ જગ્યાએ પછી એક પ્રશ્ન આવે કે આ બધું તો છે, આ બધી વસ્તુ છે, પણ મારી અંદરનો ભય છે, મારી અંદરની ઘૃણા છે, મારી અંદરની નેગેટિવિટી છે, એનું શું? એટલે મેચ્યોરિટી પછી એક સવાલ બીજો ઊભો થાય. આ જે એસેન્સનું જે ડેવલપમેન્ટ થાય ને એના દ્વારા પછી બીજો એક સવાલ ઊભો થાય અને એ સાચો સવાલ ઊભો થાય. અત્યારે આપણને જે સવાલ છે એ ખોટો છે. ત્યારે જે સવાલ ઊભો થાય ત્યારે એમ થાય કે આ બધું છે, હાલો, પણ એના દ્વારા મારા અંદરના ભયને કઈ અડી શકું છું હું? કઈ મારા રાગને, મારા દ્વેષને કાંઈ તો કે એને કાંઈ અડી નથી શકતો. તો અડી નથી શકતો તો હવે મારે એના કરતા હાયર જવું છે. એટલે એસેન્સ છે એ આપણને શું કરે? મેચ્યોર કરે. અને મેચ્યોર કરીને એક નવો સવાલ ઊભો કરે કે આ અલ્ટિમેટ નથી, આગળ જાઓ. એ રીતે વિમલા તાઈ છે, અબ્દુલ કલામ છે, હા, એ લોકો એસેન્સ પ્રમાણે જીવેલા ગણે, એમને સફળતા પણ મળેલી ને. આમ સફળતા એટલે તમને તૃપ્ત કરો એનાથી મોટી સફળતા આ દુનિયામાં ક્યાંય નહીં. તમને ખૂબ સંતુષ્ટ થાય, તમને એમ થાય કે મારે જે જીવનની અંદર જે જીવું હતું ને મેં જીવી લીધું, જે ક્ષણે મૃત્યુ આવતું હોય ને એ આવી જાય પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. આ છે સક્સેસ. બાકી બહારની સક્સેસ દ્વારા તો કાંઈ નથી મળે. સક્સેસ ન મળે એવું નથી, પણ બહારની સક્સેસ કાંઈ નહીં કરે. અંદરની જે તૃપ્તિ છે એ કંઈક કરશે, અંદરનો જે સંતોષ છે એ કંઈક કરશે.